મારું નામ રોશન જાગી, લકી સેલ શરાબ બજારમાં દુકાન છે. હમણાં દિવાળીના હિસાબે બજારમાં ગ્રાહકીનો માહોલ હવે જામશે. હજી સ્કૂલની પરીક્ષાઓ ચાલુ છે, બધી માણસોને બોનસ મળશે હવે એવી આશા છે કે છેલ્લા 5-6 દિવસ ગ્રાહકી નીકળશે. શું છે સર? એની ટાઈમ ઓફર જ છે. આપણી બજાર કરતાં આપણી દુકાનમાં બધી વસ્તુ વ્યાજબી ભાવમાં જ મળે છે અને આપણી દુકાનનું નામ જ સેલ છે, લકી સેલ શરાબ બજાર. ગ્રાહકી આમ રેગ્યુલર સારું ચાલુ થઈ ગઈ છે, પણ હવે જે દિવાળીના હિસાબે જે ગ્રાહકી જોઈએ એ અમને એમ લાગે હમણાં પરીક્ષાનો બધો માહોલ ચાલુ છે. એના હિસાબે પરીક્ષા પૂરી થઈ જાય, માણસોના હાથમાં બોનસ આવી જાય એટલે એમ લાગે કે 2-4 દિવસ રહીને પછી બજારમાં ગ્રાહકી નીકળશે. આજે રવિવાર છે, આજે પૂરો દિવસ માર્કેટ ખુલ્લી છે ભુજની બધી, ને આવતા રવિવારે ખુલ્લી રહેવાની છે. એટલે બધાને વેપારીની આશા છે કે આ વખતે પણ ગ્રાહકી નીકળશે, પણ છેલ્લા 4-5 દિવસ નીકળી રેગ્યુલર એવી રીતે જ નીકળશે. શરદ શાંતિલાલ ગોર, શરાબ બજારમાં આપણી દુકાન છે દર્શન ઇમિટેશન. હમણાં દિવાળીના હજી ગ્રાહકીનો મોલ એટલો બધો નીકળ્યો નથી, હવે થોડો નીકળશે, વેકેશન ચાલુ થશે એટલે. હમણાં 3 વર્ષ થયા છે. આપણે બજારમાં 40 વર્ષથી જૂના છીએ. પહેલાં નાની શોપ હતી, હવે મોટો શોરૂમ બનાવ્યો છે અને એમાં ઇમિટેશન જ્વેલરીની બધી જ ઘણી બધી આઇટમોનો કલેક્શન છે. દિવાળીનો મોલમાં હજી થોડીક વાર લાગશે, પછી અઠવાડિયે 2-4 દિવસ પછી ગ્રાહકી નીકળશે. મારું નામ સઈદ હુસેન શાહ છે. જીએમ કલેક્શન ચિલ્ડ્રન વેરની દુકાન છે મારી, શરાબ બજાર મધ્ય. તો માહોલ એટલો જામ્યો નથી, પણ અપેક્ષા છે કે છેલ્લા વીકની અંદર જે છે એ ગ્રાહકી ખુલશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. દિવાળીના તો કસ્ટમરની રાહ જોવાય છે કે અત્યારે કસ્ટમર બજારની અંદર આવે, ઓનલાઈન ખરીદી અને મોલથી થોડોક દૂર રહી અને પોતાના સહપરિવાર સાથે આ બજારની અંદર બજારની રોનકમાં વધારો કરી અને દુકાનમાંથી વસ્તુ લેતા હોય તો બજારની રોનક પણ પાછી આવી જશે અને ગ્રાહકો વેપારી મિત્રોને પણ ફાયદો થશે.